જામનગરના કાલાવડ પાસેના નવા ગામે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો। મુખ્ય મહેમાન તેમજ આગેવાનો દ્વારા 40 જેટલા બાળકોને પ્રવેશ અપાયો હતો। તાલુકા હેલ્થ ઓફિસર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાઈ ગયો હતો। શાળાના મુખ્ય મહેમાન કાલાવડ તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્તાભાઈ લાયઝન તરીકે હેમાંશુભાઈ કૌથળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાના ભૂલકાઓને બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો હતો। 40 બાળકોને પ્રવેશ કરાવ્યો હતો અને દરેક બાળકોને આગેવાનો દ્વારા શિક્ષણ કીટ આપી પ્રવેશ અપાયો હતો। આ તકે તાલુકા હેલ્થ ઓફિસર આંગણવાડી વર્કરને ટકોર કરી દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવ આંગણવાડીના બાળકોનો સમાવેશ થાય, પરંતુ નવા ગામમાં કેમ ન થયો। સમગ્ર કાર્યક્રમ બાદ દરેક મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવા ગામના પૂર્વ સરપંચ, તલાટી કમ મંત્રી, નવા ગામ તેમજ ઉમરાળા ગામના નવનિયુક્ત સરપંચ તેમજ સભ્યો, નવા ગામ પ્રાથમિક શાળા કેન્દ્રનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે હર્ષદ ખંડેરિયા, જામનગર। આજરોજ નવા ગામ તાલુકા શાળામાં નવા ગામ ઉમરાળા નેસ અને નવા ગામ હાઈસ્કૂલ 4 શાળાઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવેલ છે। આ પ્રવેશોત્સવ દરમિયાન ગામના આગેવાન હર્ષુભાઈ અકબરીની અધ્યક્ષતામાં અને ડૉક્ટર અલ્તાફેજ વસનાણી મારી અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકોએ, આંગણવાડીએ, શિક્ષકોએ અને નવા બાળકોને જે પ્રથમ ધોરણ અને બાલવાટિકામાં અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર હતા એ તમામ બાળકોને અમે આજ લોકોએ પ્રવેશ આજે સાહેબ પ્રવેશોત્સવમાં કેટલા બાળકોને પ્રવેશ અપાવ્યો તમારા દ્વારા? આજરોજ અમે નવા ગામ તાલુકા શાળામાં 4 સ્કૂલના મળીને અમે ટોટલ 40 બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ અપાવેલો છે, જેમાં નવા ગામ પ્રોપરના 19 બાળકો, ઉમરાળાના 3 બાળકો જે ઉમરાળા નેસના હતા અને ઉમરાળા ગામના 11 બાળકો, એમ કરીને ટોટલ અમે 40થી 42 બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ અપાવેલો છે। મીડિયાના માધ્યમથી લોકોને શું કહેવા માગશો? મીડિયાના માધ્યમથી અમે લોકોને બસ એટલું જ કહેવા માંગીએ કે તમારા બાળકોને સરકારી શાળામાં ભણાવો, કારણ કે સરકારી શાળા જેવું ઉચ્ચ શિક્ષણ ક્યાંય નહીં મળે, જેમાં વર્ષોથી રિસર્ચ કરી અને એ લોકોનો પાઠ્યપુસ્તક અને પાઠ્યક્રમ બનાવેલો હોય છે અને એટલા જ એજ્યુકેટેડ અને ક્વોલિફાઈડ શિક્ષકો સરકારી શાળા સિવાય આપણે કોઈ પણ પ્રાઇવેટ શાળામાં મળવા ઘણા જ મુશ્કેલ છે।